સમગ્ર દેશમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા પહોંચી રહ્યા છે, જેમાં ડાકોર મંદિરમાં ફાંગણી પૂનમને લઈને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। રાજ્યભરમાંથી હજારો ભક્તો ડાકોર પહોંચ્યા છે। આ સાથે મંદિરમાં જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા છે। યાત્રાધામ ડાકોર ખાતે અત્યારે ફાગણી પૂનમનો જ્યારે મેળો ચાલી રહ્યો છે। દૂર દૂરથી સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો જ્યારે દર્શન કરવા આવતા હોય છે। પદયાત્રા કરી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જ્યારે યાત્રિકો આવી રહ્યા છે અને ભક્તોનું ઘોડાપુર જ્યારે ડાકોર ખાતે પહોંચી રહ્યું છે, ત્યારે અહીંના જે દંડી સ્વામી છે, જે વિજયદાસજી સ્વામી છે, એમને આપણે ખાસ પૂછીશું ફાગણી પૂનમનું શું વિશેષ મહત્વ છે। જી સ્વામીજી। જય રણછોડ માખણ ચોર ભગવાનના ભક્ત જે પ્રહલાદ હતા, હિરણ્યકશ્યપુ જે રાક્ષસ હતો, એ બધાને પોતાને ભગવાન બનાવતો હતો, પણ એનો જે પુત્ર હતો સુપુત્ર ભક્ત પ્રહલાદ, એ એને માનતો નહોતો, એટલે એના ઘરે જન્મ આપીને ભક્ત પ્રહલાદ એ જે માનતો નહોતો પિતાજીને, તો હિરણ્યકશ્યપુ જે રાક્ષસ હતો, એ રાક્ષસની બેન જે હતી, જે હોલિકા હતી, હોલિકાના ખોળા પર બેસાડીને જે ભક્ત પ્રહલાદ છે એને બાળવાની કોશિશ કરી, પણ ભગવાનની કૃપાથી હોલિકાની જે ચુંદડી હતી એ ભક્ત પ્રહલાદ ઉપર આવી ગઈ અને એ રીતે પ્રહલાદનું રક્ષણ થયું હતું। એવી રીતે ડાકોર ધામમાં દર વર્ષે હોળી અને ફાગણી પૂનમમાં લાખોની સંખ્યામાં હરિભક્તો જે આવે છે, ખરેખર ભક્ત સુદામા જેમ દ્વારકા ભગવાનના ચાલીને દર્શન કર્યા હતા। અમારા ડાકોરના જે વિજયસિંહ બોરાણા જે ભગત છે, એ પણ ભગવાનને પદયાત્રા કરીને ભગવાનની પ્રસન્ન થઈ, પદયાત્રાથી પ્રસન્ન થઈને ભગવાન ડાકોરમાં આવ્યા હતા। ત્યારથી આજ સુધીમાં લોકો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં દર મહિને તો આવે જ છે, પણ ફાગણી પૂનમે વિશેષ મહત્વ ડાકોરની યાત્રાનું રહ્યું છે, કારણ કે ભગવાન એ 14 બ્રહ્માંડના અધિપતિ છે। કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય, એની જો કોઈ શુભ મનોકામના હોય, સાત્વિક મનોકામના હોય, તો રાજા રણછોડ 100% પૂરી કરે છે। એના લાખોની સંખ્યામાં પરિણામો અમે એના સાક્ષી છીએ, એટલે ભગવાન દરેકની મનોકામના પૂરી કરે છે। અને જે હોલિકાનું દહન થયું હતું, પછી જે લોકોએ મહોત્સવ મનાવ્યો હતો, એટલે બીજા દિવસે જે મહોત્સવ મનાવ્યો હતો, એટલે બધા અબીલ ગુલાલ કંકુ કેસુરના રંગે બધા લોકો રંગાઈ ગયા હતા। અને ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદથી આખું ડાકોર નહીં પણ સમગ્ર અમારો ખેડા જિલ્લો ગુંજી ઉઠે છે। ડાકોર, અમદાવાદ, વડોદરાથી માંડીને વિશ્વના તમામ ખૂણેથી ભક્તો અહીં આવીને પદયાત્રીની પણ સેવા કરતા હોય છે। ડાકોરમાં રાજા રણછોડ એ જે મૂર્તિ છે, એ કોઈ મૂર્તિ પથ્થરની મૂર્તિ નથી, આ સ્વયં દ્વારકાધીશ ભગવાન બિરાજમાન થયેલા છે। આ મૂર્તિનું કોઈ નિર્માણ નથી કર્યું, કારણ કે ભગવાન વૃંદાવન, ગોકુળ, મથુરા બધું છોડીને દ્વારકા ગયા અને દ્વારકાથી વિજયસિંહ બોરાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ડાકોરમાં આવ્યા છે, એટલે આ ભગવાન સ્વયં સાક્ષાત કૃષ્ણચંદ્ર પરમાત્મા છે। ખાસ કરીને ડાકોરમાં ભગવાન જ્યારે રણછોડજી આવ્યા છે, ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને અહીં ડાકોર પધાર્યા છે, ત્યારે ડાકોરમાં અત્યારે ફાગણી પૂનમના મેળાનો ખૂબ અનેરો મહત્વ છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।